હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? તો આજે હું તમારા માટે લઈને આવી છું પરંપરાગત ગુજરાતી મોહનથાળની રેસિપી. કંદોઈની દુકાનમાં જે રીતનો મોહનથાળ મળતો હોય છે એકદમ સોફ્ટ, તો એવો જ મોહનથાળ બનાવવા માટે તમારે મારી રેસિપીને પૂરેપૂરી જોવાની છે. તો એના માટે અહીં મેં 1 કિલો ચણાનો જે જાડો લોટ આવે છે, મોહનથાળનો લોટ, એ લીધો છે. ત્યારબાદ આપણે ધાબુ દેવા માટે પોણો કપ જેટલું ઓગળેલું ઘી લેવાનું છે અને પોણો કપ જેટલું દૂધ લેવાનું છે. હવે આ બંને સામગ્રીને આપણે સહેજ હુંફાળી એવી જ ગરમ કરીશું. એકદમ એનો ઉકાળો નથી આવવા દેવાનો. સહેજ હુંફાળું ગરમ થાય એટલે આપણે બંને સામગ્રીને ચમચીની મદદથી મિક્સ કરી અને થોડી ક્વોન્ટિટીમાં આપણે લેતા જઈ અને મિક્સ કરી લઈશું ચણાના લોટમાં. તો આ રીતે આપણે મિક્સ કરી થોડું એવું ગરમ લાગતું હોય તો આ પહેલાં ચમચાની મદદથી મિક્સ કરી અને ત્યારબાદ આપણે એને હાથની મદદથી મિક્સ કરશું, જેથી બધા જ લોટમાં સરસ એવો ધાબો દેવાઈ જાય. તો આ રીતે તમે થોડી ક્વોન્ટિટીમાં જો આ મિશ્રણ એડ કરશો તો સરસ એવું દેવાતું હોય છે. ક્યારેક બની શકે કે ધાબામાં દેતી વખતે દૂધ અને જે ઘીનું મિક્સર છે એ વધી ગયું હોય, તો એ વધારે નહીં દેવાય. થોડું આ રીતે દેતા જશો તો સરસ એવો ધાબો છે એ દેવાતો હોય છે. અત્યારે દૂધ અને ઘીનું જે મેઝરમેન્ટ છે એ પરફેક્ટ જ બેસશે, પણ ઘણીવાર એવું બનતું હોય કે કોઈ ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરતા હોય મોહનથાળ બનાવવાની, જે નવા શીખતા હોય, એના માટે આ રીતે કરશે તો એ સારું પડશે. તો આ રીતે હાથેથી સરસ એવું મિક્સ કરી લેવાનું, એટલે બધા જ લોટમાં સરસ એવી કણી પણ પડી જશે અને સરસ એવો ધાબો દેવાઈ જશે. હવે આને થોડું આપણે હાથની મદદથી આ રીતે દબાવી દઈશું અને ત્યારબાદ એને 20થી 30 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, એટલે આપણો ધાબો છે એ સરસ દેવાઈ જાય. 20 મિનિટ બાદ હવે આપણે લોટને ઘઉં સાફ કરવાનો જે ચારણો હોય એનેથી ચાળી લેવાનો છે. જો આ રીતનો ચારણો છે એને આપણે લઈ અને એમાં ચાળી લેશું, જેથી લોટમાં જે પણ મોટી કણી હશે એ સરસ એવી આ રીતે આપણે ઘસીને ચાળશું તો એકદમ સરસ પરફેક્ટ એવી નાની દાણી બનીને રેડી થશે અને એનાથી જ આપણો જે મોહનથાળ છે એ સરસ દાણીદાર બનશે. તો આ રીતે મેં બધો લોટ છે એ ચાળી લીધો છે. આ રીતે ઘસીને તમે ચાળશો તો બધો લોટ સરસ એવો ચડાઈ જાય છે. હવે મોહનથાળ માટેનો લોટ છે રેડી છે અને મેં અહીં 800 ગ્રામ જેટલું ઘી છે એ જાડા તળિયાવાળા વાસણમાં ગરમ કરવા મૂકી દીધું હતું અને ત્યારબાદ આપણે એમાં લોટ એડ કરીશું. અત્યારે મેં ઘી છે એ 800 ગ્રામ લીધું છે. લોટ નાખ્યા બાદ આપણને જરૂર લાગશે તો બીજું ઘી છે એ એડ કરીશું. આમ જ્યારે આપણે મોહનથાળ બનાવતા હોય ત્યારે જેટલો લોટ હોય એટલા જ માપની ખાંડ અને એટલા જ માપનું ઘી છે એ લેવાતું હોય છે. સપોઝ અત્યારે મેં 1 કિલો લોટ લીધો છે તો સામે 900 ગ્રામથી 1 કિલો જેટલું ઘી અને ખાંડ છે એ તમે થોડી વધઘટ કરી શકો છો. તો અત્યારે મેં ફરીથી 100 ગ્રામ જેટલું ઘી છે એ એડ કર્યું છે. લોટ છે મેં મિક્સ કર્યો, પણ ચમચો છે એકદમ સરસ આમ ફરવો જોઈએ એવો નહોતો ફરતો, એટલા માટે મેં અહીં થોડું ઘી છે એડ કર્યું છે. આ રીતે થોડો ચમચો ફરશે એ રીતનું મિક્સર હશે તો મોહનથાળનો લોટ છે એ સરસ શેકવામાં તમને ઇઝી પડશે. જ્યારે લોટ શેકાશે ત્યારે પણ એમાંથી ઘી છે એ છૂટું પડતું હોય છે, પણ શરૂઆતમાં આ રીતે ચમચો ફરે એટલું મિક્સર છે એ થોડું ઢીલું હોવું જોઈએ. મોહનથાળ બનાવતી વખતે તમે અમુક વાતનું ધ્યાન રાખશો તો તમારો મોહનથાળ છે એ પરફેક્ટ કંદોઈ જેવો જ બનશે અને તમે જેમ લોટ શેકશો એવી રીતે લોટ છે એ થોડો ફૂલાશે અને જ્યારે લોટ શેકાવાની શરૂઆત થશે ત્યારે આ રીતના ઉપર થોડા નાના બબલ્સ પણ બનતા હોય છે. અને હું અત્યારે તમને એનો જે કલર ચેન્જ થાય એ રીતની પ્રોસેસ છે એ બતાવી રહી છું, કેમ કે લોટને શેકાતા તો અંદાજિત 30થી 40 મિનિટ જેટલો સમય લાગે છે. તો બધું છે એ આપણે બતાવીશું તો થોડો વિડીયો છે એ લાંબો થઈ જશે, તો એટલા માટે અહીં તમે જોઈ શકો છો થોડી વારનો જે વિડીયો ક્લિપ છે એ હું તમને બતાવી રહી છું. આ રીતે થોડી વારે કલર છે એનો ચેન્જ થતો જશે. હજી લોટ આપણે થોડો શેકવાની જરૂર છે. આ રીતે ચમચાની મદદથી જોશું, તાવીથાની મદદથી, તાવીથામાંથી એકદમ આમ ફટાફટ છે એ મિશ્રણ પડી જાય તો આપણો લોટ છે એ સરસ શેકાઈ ગયો છે. તો અત્યારે તમે જોઈ શકો છો દાણીનો કલર પણ સરસ એવો થઈ ગયો છે અને આ રીતે મિશ્રણ પણ સરસ એવું પડી જાય છે અને ઘી પણ છૂટું પડી ગયું છે. તો આપણો મોહનથાળ માટેનો લોટ છે એ તૈયાર છે. હવે આપણે ચાસણી કરી લેશું. તો ચાસણી માટે અહીં મેં 850 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને એમાં 1.25 કપ જેટલું પાણી એડ કરવાનું છે.
જો તમને ચાસણી છે એ પરફેક્ટ બનાવતા આવડી જાય તો જ તમારો મોહનથાળ છે એ સરસ બનતો હોય છે. તો પાણી છે એ મેં અત્યારે 1.5 કપ એટલા માટે લીધું છે કેમ કે આપણે કંદોઈની દુકાને મળતો હોય એવો સોફ્ટ મોહનથાળ બનાવવાનો છે. જો ખાંડ ડૂબે એટલું જ પાણી લેશો ને તો મોહનથાળ છે એ થોડો કડક બનશે. તો પાણીનું માપ છે એ તમે આ રીતે એડજસ્ટ કરી શકો છો. અને વચ્ચે વચ્ચે આપણે લોટવાળું મિક્સર પણ ચલાવતા જઈશું કેમ કે મેં છે એ બીજા વાસણમાં એને ટ્રાન્સફર નથી કર્યું અને એમાં જ થોડું શેકાવા દઈશ, તો એટલા માટે એને વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું. હવે આપણે અહીં 1 તારની ચાસણી બનાવવાની છે. મોહનથાળ કે કોઈ પણ જ્યારે ચાસણીવાળી મીઠાઈ છે એ તમે બનાવો તો ચાસણી પરફેક્ટ હશે તો જ તમારી મીઠાઈ છે એ પરફેક્ટ બનશે. અને જેને તાર ચેક કરતા નથી આવડતું એને પણ હું આ રીતે તમને કરીને બતાવીશ કે કઈ રીતે ચાસણી તમારે કરવી. તો આ રીતે તમે જો ડ્રોપ મૂકો અને ડ્રોપ છે એ થોડું આ રીતે ખસી જાય, એને થોડી વાર માટે આ રીતે રહેવા દેવાનું. ત્યારબાદ જો એ ખસી જાય તો હજી આપણી ચાસણી છે એ રેડી નથી થઈ, તો હજી એને થોડી વાર માટે ઉકાળીશું. અને ચાસણી ઉકાળતી વખતે પણ તાપનું પણ ધ્યાન રાખવાનું. અત્યારે પાણી છે એ મેં વધારે ટૂંકમાં થોડું ખાંડ કરતાં વધારે લીધું છે, તો અત્યારે હું મીડિયમ ફ્લેમ ઉપર એને ઉકાળીશ તો બિલકુલ વાંધો નહીં આવે. પણ જ્યારે તમે ખાંડ ડૂબે એટલું જ પાણી લેતા હોય તો એને ધીમા તાપે ઉકાળવાનું. હવે આપણે ફરીથી એને ચેક કરી લેશું. આ રીતે એક ડીશમાં ડ્રોપ મૂકી અને જોઈ લેવાનું. અત્યારે જો ડ્રોપ છે એ ખસતું નથી અને તાર છે આપણો એક સરસ બની ગયો છે, તમે જોઈ શકો છો. આ રીતે સરસ એવો એક તાર બની ગયો છે. તો આપણી ચાસણી છે એ રેડી છે અને તરત જ આપણે ગેસ છે એ બંધ કરી દઈશું અને ચાસણીને ગેસ ઉપરથી ઉતારી અને જે લોટવાળું મિક્સર છે એમાં 1 નંગ જાયફળનો ભૂકો છે એ મેં એડ કરી દીધો છે. હવે આપણે એમાં ચાસણી એડ કરી દઈશું. જો મિત્રો તમે મારી ચેનલ પર નવા છો અને મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરો જેથી નવી નવી વાનગીની નોટિફિકેશન તમને મળતી રહે. તો હવે ચાસણીને લોટવાળા મિક્સરમાં સારી રીતે મિક્સ કરી લેવાની છે. જેમ જેમ લોટ અને ચાસણી છે એ ભળશે એમ આપણું જે મિક્સર છે એ થોડું એવું થીક બનતું જશે. અને આ જે મોહનથાળનું મિક્સર છે એ એકદમ કઠણ નહીં બને, જેમ કે પેન છોડવા લાગે, તમે જુઓ તો એક મોટું લોટનું લુઆ જેવું તૈયાર થાય એવું નહીં બને. આ જે મિક્સર છે એ થોડું ટૂંકમાં તમે પોરિંગ કન્સિસ્ટન્સી જે હોય એ ટાઈપનું જ બનાવવાનું છે, તો જ તમારો મોહનથાળ છે એ સરસ એવો સોફ્ટ બનશે. તમે જોઈ શકો છો આ રીતે મિશ્રણ છે એ થોડું ઘટ્ટ થઈ ગયું છે. અને હવે આપણે એને ગ્રીસ કરેલી થાળી અને આ રીતે મેં ચોકીમાં બટર પેપર લગાવીને તૈયાર કરી લીધું છે. તો હવે આપણે જે મિશ્રણ છે એમાં રેડી દઈશું. જો આ રીતનું થોડું ઢીલું જ મિક્સર છે એ રાખવાનું. જનરલી આપણે જ્યારે મોહનથાળ છે એ બનાવતા હોય ઘરમાં તો એ થોડું કઠણ હોય છે અને આપણે એને થોડું તાવીથાની મદદથી સેટ કરવાનું હોય છે. પણ તમે આ રીતે બનાવશો ને તો એકદમ જ પોચો મોહનથાળ બનીને રેડી થતો હોય છે. તો એ વાતનું તમે ખાસ ધ્યાન રાખજો. એવું નથી કે આને થોડું સેટ થતાં વાર લાગશે કે નહીં જામે, એવું બિલકુલ નથી. આ 2 થી 3 કલાકની અંદર એકદમ સરસ એવો સેટ થઈ જાય છે. હવે ઉપરથી થોડી કાજુ બદામની સ્લાઇસ છે મેં એડ કરી દીધી છે. મેં જ્યારે પહેલી વાર આ રીતે ચાસણીમાં થોડું પાણી વધારે એડ કરીને આ રીતે ઢીલો મોહનથાળ બનાવવાની ટ્રાય કરી હતી ત્યારે મને પણ એવું લાગ્યું હતું કે આ મોહનથાળ છે એ સેટ થશે કે કેમ, પણ એવું નથી. તમે જોઈ શકો છો 3 કલાકની અંદર મોહનથાળ છે એ પરફેક્ટ એવો સેટ થઈ જાય છે અને એકદમ બાર જેવો જ પોચો મોહનથાળ બનીને રેડી થતો હોય છે. જનરલી જ્યારે તમે ઘરે બનાવો ત્યારે ખાંડ ડૂબે એટલું જ પાણી લેતા હોય છે, તો એ મોહનથાળ છે એ થોડો ખાવામાં તમને કઠણ લાગતો હોય છે. પણ આ મોહનથાળ છે એકદમ જ પોચો મોહનથાળ બનીને રેડી થાય છે. તો એના આપણે નાના નાના પીસીસ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણો મોહનથાળ છે એ એકદમ સરસ સેટ થઈ ગયો છે અને એમાં ચાકુ છે આ રીતે સરસ એવું ઇઝીલી ફરી શકે છે. જો હું તમને આ રીતે એક પીસ બતાવીશ, તમે જોઈ શકો છો કેવો સરસ એકદમ પોચો મોહનથાળ બનીને રેડી થઈ ગયો છે. આ મોહનથાળને 15 થી 20 દિવસ માટે તમે એરટાઇટ ડબ્બામાં સ્ટોર કરીને રાખી શકો છો, બિલકુલ બગડતો નથી. જો મારી મોહનથાળની આ રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. થેન્ક યુ.